હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ અમારી આ બીજી ચેનલ એટલે કે રિયલ વનભા ઝાલા. તો કેદુના અમે વિચારતા હતા કે વ્લોગ બનાવી પણ હમણાં બે ભાઈઓ થોડા કામમાં હતા ને કઈ વ્લોગ ને એવું શૂટ નહોતા કરતા. તો આજે એવું મેડિકલ તો આવશે એટલે કહીશ. એટલે એમાં એવું હતું કે જો અમે રેગ્યુલર હવે જીમમાં પડ્યા છીએ. અમારું કેવું કે અમે જેમાં ચાલુ થાય ને એ મૂકી નહીં, આમ જ્યાં લગીને આમ બોડી નો બની જાય ટાર્ગેટ સુધી નો પહોંચી જાય ને ત્યાં સુધી આપણે શું કહેવાય અમારો ટાર્ગેટ અચીવ નો થઈ જાય ને ત્યાં સુધી અમે એ વસ્તુ નો મૂકી. એટલે હમણાં જો વનભાને ફિંગર માં લાગ્યું હતું એટલે વનભા ફોન હરખો પકડી નથી હાંકતા ને એટલે વ્લોગિંગ નહોતું થતું. પણ હવે જીમ નો તો મૂક્યું વખાણ તો કરો. હા, પણ પેલા મેં કીધું કે વનભાઈ એક દિવસનું જીમ પાડ્યું નથી. અમે જેદુના ચાલુ થયા તેદુનું જીમમાં એક દિવસ ખાલી રજા રાખી હતી વનભાઈ. ઈ અને આંગળીમાં તેદી લાગ્યું ને તેદી ટાકા આવ્યા તેદી. બાકી બધાય દિવસ કન્ટિન્યુ હતા. એકેય દિવસ બ્રેક નથી પાડ્યો બધાય. જેમ કે હાર્દિકભાઈ, યુવરાજભાઈ, હું, વનભા. અમારા બધાનો ગોલ ઈ છે કે સિક્સ પેક કરવો. પણ કરીને બતાવશું, તમે જોજો. આમાં ભેરા ભાઈને રહેજો. ઓલરેડી હરુભાઈ 5 કિલો, હાર્દિકભાઈએ 6 કિલો ને મેં 7.5 કિલો વેઇટ લોસ કર્યો છે. કેમ કે આ લોકો બોડી બિલ્ડિંગ કરતા હોય ને મારે રોજ કાર્ડિયો કરવાનું હોય. દાંડિયા રમાતા નહોતા એટલે કઈક તો કરવું. એટલે રોજ સાયકલિંગ ને ઓલું હું કહેવાય ઇન્કલાઇન વોકિંગ ને એબ્સ જ માર થયો. એમાં એવું છે ઘણા બધા સ્ટુડન્ટ ની એવી કોમેન્ટ આવી કે સાહેબ સેજ ફાન દેખાય છે. હા, એટલે કરવું પડ્યું ને આમાં બન્યા રહેજો. જો હવે આગળ તમને જીમમાં જઈને કેવી મજા અમે કરી હતી ને એવું વર્કઆઉટ કરી હતી તમને બધું બતાવું. તો ગાઈસ પહોંચી ગયા જીમમાં ને જાય છે. જો આ બધા એવી રીતના જ જાય. ખોલો જલ્દી. હા. હવે અમે 10 મિનિટ બ્રેક લેશું, આરામ કરશું, પછી જાશું. શું કેવું? ચાલો તો હવે આગળ મહિલા. જો વનભાનું ટેપિંગ થાય. વનવા દુખે બતાવો તો આંગળી તમારી આમ કરો તો સીધી. એ ટેકા માટે દીધું. दोस्त नहीं भाई, ये तो पानी भर के आया છે ને કાળું હો મારો ભાઈ. એટલે ઘરે આવ્યો ને તો ચપલા હે ને બાયણે તડકે ભૂલાઈ ગયા તો જો 10 નંબર માંથી 4 નંબર ના થઈ ગયા તડકો ભાઈ રાજકોટમાં ફૂલે. કેટલા ડિગ્રી છે વનભા અત્યારે? 42 ડિગ્રી છે. 42 ડિગ્રી તડકામાં અત્યારે અમે જીમમાં આવ્યા. આમ જો તો ગાઈસ પહોંચી ગયા જીમમાં. જો બતાવું તમને વોર્મઅપ ચાલુ છે. તો આ બે જણા વોર્મઅપ કરે છે ને ઓલો જો એ ભાઈ શું કરે છે? હવે આ ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે કે આયા પહેરીને ચડ્ડા પહેરીને આવો તમે. જોઈને મારો ભાઈ મહેનત કરે. જો કોઈ કઈ કહેતા નહીં હવે યુવરાજભાઈ ને. આયા જો આ બે જણા વોર્મઅપ કરે છે. ઓ સાહેબ ઝરમરિયા સાહેબ બે થઈ ગયા ચાલુ વોર્મઅપ કરવાનું. શું કરે છે લે? આવ્યો હવે સીધો એમ. અપર બોડીમાં જ ઇન્ટરેસ્ટ છે, લોઅર બોડીમાં કઈ ઇન્ટરેસ્ટ નથી. જા છોકરો મહેનત કરે. હા એક જ. જો અમારા બધામાં એક જ છોકરો મહેનત કરતો હોય. તો ચાલો હવે હું થોડુંક વોર્મઅપ કરી લઉં ગાઈસ, પછી આગળ મહિલા. બાય છે ને કહું ને મહેનત કરે મારો ભાઈ. મહેનત તું છે. હા બસ નો ગાઈસ ના લોકો વર્કઆઉટ કરે જોઈ લ્યો. સારું ભાઈ. બાલાજી હજી બે આવી ના. તો ગાઈસ જોવું ને ફૂલ વર્કઆઉટ ચાલુ. આ એક જણો એપ્સ કરે છે ને 4 જણા એના ધ્યાનમાં છે. જો શું કામ? કેમ કે આ હરસુડો છે 4-5 કરીને હમણાં એમ કે થાકી ગયો. જો વિડીયો ચાલુ કર્યું ને એટલે જો મોટા કરે છે. હવે વિચારો તમે, આને અમે પરાણે જીમ કરાવી છે. જો એ કર્મા એ કા કેટલા ચડાવ ઉપર પાછો.
મારું નહીં, ચાલુ થા જલ્દી. જો બ્રેક લે છે વનરાજ. 1 2 શાબાશ 3 4 5 let's go માર નકર મારીશ. એમ નહીં, હવે આમાં ફાંદો ઓછો થાય કે ન થાય? મને કહે કે આ તો ફાડી નાખવા હરુભાઈ કે તમે જોવો એક જોવો કે તમારા બેનો જ મારું તો જ હા એમ નહીં, આમાં 15 માન લાગે આમાં ફાંદો ઓછો થાય કે ન થાય યુવરાજ? આનું કામ નહીં બતાવો તો એ સારું તો એપ્સ બતાવો તો. ઓ ભાઈ સાહેબ, ઓહો મારા બતાવું? ના રેવા દ્યો ને બધા. ગાઈસ ફૂલ ફોકસ ઓન એપ્સ. ક્યારના સાયકલ કરો છો ભાઈ? જો 30 મિનિટ અને મારો ભાઈ જો ખાલી શાબાશ, ફૂલ ફોકસ, ફૂલ ફોકસ. અરે મારા સપોર્ટના હિસાબે જ હાલે આજથી ચાલુ કર્યું જો વેટ લોસ થાય તો જ આ કરવાનો જ છે ભાઈ. શાબાશ, કન્ટિન્યુ. હાલો હું હમણાં આવું છું. હું અત્યારે 4 આર્મ્સ મારું છું. થોડુંક બાવડું વધ્યું એવું લાગે છે. યા તો ગાઈસ ફાઇનલી વર્કઆઉટ ઇઝ ઓવર. હવે આ લોકોને દેખાડું તમને. ચલ બ્રો ચલ. યસ ગાઈસ તો હવે થઈ ગઈ છે આજનું વર્કઆઉટ આ